જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 12 વિષય ભૂગોળ, પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે વૈશ્વિક સમસ્યાઓ છે તેમાંથી આપણે પ્રદૂષણના પ્રકારો વિશેની માહિતી મેળવી લીધેલી છે, જેમાં જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો પ્રદૂષણના આ ચારે પ્રકારોની આપણે સમજૂતી મેળવી લીધેલી છે અને તેની સાથે સાથે આપણે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે પણ ચર્ચા કરી લીધેલી છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે વૈશ્વિક સમસ્યામાંનો એક પોઈન્ટ ગરીબી વિશેની વાત કરશું. તો હવે આપણે ગરીબી વિશેની માહિતી જોઈએ કે સમાજનો એક વર્ગ જે પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી ન શકતો હોય તો તેવી આર્થિક સ્થિતિને ગરીબ કહે છે. કે વિદ્યાર્થીઓ, આપ સૌને ખ્યાલ હશે કે દરેક વ્યક્તિની પાયાની અથવા તો જીવન જરૂરિયાત વસ્તુઓ કઈ છે? તો કે ખોરાક, કપડાં અને રહેઠાણ. કે બીજી બધી જ વસ્તુઓ વગર માનવી ચલાવી શકે તેમ છે, પરંતુ ખોરાક, કપડાં અને રહેઠાણ આ ત્રણ એવી પાયાની જરૂરી વસ્તુ છે કે જેના વગર માનવીનું જીવન અશક્ય છે. તો જે લોકો પાસે આ પાયાની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષાતી ન હોય તો તેવી આર્થિક સ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવ્યા અનુસાર રોજના $1 ઓછો ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે છે. કે વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સમિતિ દ્વારા કે રોજના $1 ઓછો ખર્ચ કરનાર જે લોકો છે એ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે એવી તેમની વ્યાખ્યા આપવામાં આવી છે. કે ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. કે જે વિકસિત દેશો છે એમનો તો વિકાસ થઈ ચૂક્યો છે અને ત્યાં કણે ખાસ કરી અને ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અથવા તો નહીવત પણ જોવા મળે છે. પરંતુ વિકાસશીલ દેશોમાં ખાસ કરી અને ગરીબી એ મુખ્ય સમસ્યા બની છે. કે ભારતની મુખ્ય સમસ્યાઓમાં તે અગ્રસ્થાને છે. ખાસ કરી અને ભારતની જે મુખ્ય સમસ્યાઓ છે તેમાં ગરીબી પણ અગ્રસ્થાન પર રહેલી છે. વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તી આ સમસ્યાથી પીડિત છે. કે આખા વિશ્વની આપણે વાત કરીએ ને તો આખા વિશ્વમાં ત્રીજા ભાગની જે વસ્તી છે ને એ ગરીબીથી પીડાય છે. તો આ પણ એક ચિંતાગ્રસ્ત બાબત છે કે આખા વિશ્વમાં જે કુલ વસ્તી છે એમાંથી ત્રીજા ભાગની જે વસ્તી છે એને પૂરતા પ્રમાણમાં જો ભોજન પ્રાપ્ત ન થતું હોય, રહેઠાણની સુવિધા ન હોય, તો આ બધી જે બાબતો છે તે ખૂબ જ સમસ્યારૂપ ગણી શકાય. કે આમ જોવા જાય તો ગરીબી એ વ્યક્તિ અને સરવાળે દેશની આર્થિક સ્થિતિ નબળી બને છે અને દેશની વિકાસ યાત્રાને પણ મંદ બનાવે છે. કે ગરીબી જે છે ગરીબ વ્યક્તિઓ એ સરવાળે દેશની આર્થિક સ્થિતિને પણ નબળી બનાવે છે અને આપણા દેશની જે વિકાસ યાત્રા છે તેને પણ મંદ બનાવે છે. તો ગરીબી વિકાસની તમામ હકારાત્મક અસરોને ધોઈ નાખે છે. કે આપણો દેશ આમ તો વિકાસની પાછળ કે વિકાસશીલ દેશમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે વિકાસ કરી રહ્યો હોય છે, તો ગરીબીને કારણે આપણા દેશના વિકાસ માટેની જે હકારાત્મક અસરો છે તે નબળી થતી જાય છે. કે ગરીબીની સર્વસામાન્ય વ્યાખ્યા અંગે હજુ વિશ્વભરમાં વિદ્વાનોમાં મતાંતરો પ્રવર્તે છે અને આ સમસ્યા સમય અને સ્થળ પરત્વે બદલાતી પણ રહે છે. કે ગરીબીની જે સમસ્યા છે એ સમય અને સ્થળની સાથે સાથે બદલાતી જોવા મળે છે. કે આપણે આપણા ભારતમાં જોઈએ તો આપણા ભારતના બધા જ રાજ્યોમાં ગરીબી એક સમાન છે એવું આપણે ન કહી શકીએ,
પરંતુ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને સામાન્ય રીતે કહીએ તો સમાજનો એમ કે જે વર્ગ છે તે પોતાની જરૂરિયાત નથી પૂરી પાડી શકતો એવા જ લોકોને આપણે ગરીબી રેખાથી નીચે જીવતા હોય એ રીતના કહીએ છીએ. તો આ રીતના આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં પણ એમનું પ્રમાણ 31.1% છે અને ભારતમાં સૌથી વધુ ગરીબી ઓરિસ્સામાં છે. કે આપણા ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 31.1% છે અને આપણા ભારતનું સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય ઓરિસ્સા છે. તો હવે આપણે ગરીબી માટેના જવાબદાર કારણો જોઈએ કે ગરીબી માટેના જવાબદાર કારણોમાં વસ્તી વધારો, કે આપણને સૌને ખ્યાલ છે કે વસ્તી વધારો જે છે તે ખૂબ જ સમસ્યારૂપ છે. કે આપણો દેશ ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં દ્વિતીય ક્રમે આવે છે. કે સતત જે ઊંચો વસ્તી વધારાનો દર છે તેના કારણે આપણા દેશનો વિકાસ પણ ઘણી બધી વખત મંદ જોવા મળતો હોય છે. અને ત્યારબાદ ગૃહ યુદ્ધો, ઉત્પાદનમાં સાધનોનું અસમાન વિતરણ, કે ઉત્પાદનના સાધનોનું જે વિતરણ છે તે અસમાન થાય છે. કે ખાસ કરીને આપણે ત્યાં કણે જોઈએ છીએ કે જે ધનિક વર્ગ છે તે જ માત્ર ખાલી ઉત્પાદનના સાધનો ધરાવે છે, જ્યારે શ્રમજીવી વર્ગ છે તેના પાસે શ્રમ સિવાય બીજું કોઈ પણ જાતનું સાધન નથી હોતું. તો તેના કારણે ગરીબો વધુ ગરીબ બને છે અને અમીરો વધુ અમીર બનતા જોવા મળે છે. ત્યારબાદ ખેતીનો મંદ વિકાસ દર, કે અત્યારના વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ખેતીના વ્યવસાય સાથે ઘણા બધા લોકો ની નાપસંદ હોય છે. કે ખેતીનો વ્યવસાય કરવો આજના ટેકનિકલ યુગમાં ઘણા લોકોને પસંદ નથી હોતું. અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉદ્યોગોને જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, તો તેના કારણે પણ ખેતીનો જે વિકાસ છે તે ઓછો થતો જોવા મળ્યો છે. ત્યારબાદ વિકસિત રાષ્ટ્રોનો ઉપભોક્તાવાદ, કે જે વિકસિત રાષ્ટ્રો છે તે જે વિકાસશીલ રાષ્ટ્રો અથવા તો જે અલ્પવિકસિત રાષ્ટ્રો છે તેમની બજારો છીનવી લે છે. તો આ રીતના પણ ગરીબ દેશ અથવા તો વિકાસશીલ દેશ જે છે એને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારબાદ કુદરતી આપત્તિઓ અને યુદ્ધની સ્થિતિ મુખ્ય ગણી શકાય. આમ ગરીબી માટે ઘણા બધા કારણો જવાબદાર છે. હવે આપણે ભારતમાં ગરીબીનું પ્રમાણ જોઈએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ જુદા જુદા ક્ષેત્રોમાં જુદું જુદું જોવા મળ્યું છે. તેમાં ઓડિશામાં 57%, બિહાર અને ઝારખંડમાં 54.4%, જ્યારે કેરળમાં 19.7% અને ગુજરાતમાં 31.1% છે. તો ભારતના શહેરોમાં રોજગારીની તકો વધારે હોવાથી ગામડા કરતાં શહેરોમાં ગરીબીનું પ્રમાણ ઓછું હોય છે. કે શહેરી ક્ષેત્રો જે છે ત્યાં કણે ખાસ કરી અને ઉદ્યોગોની સ્થાપના થયેલ હોવાને કારણે અથવા તો અન્ય કારણોસર કે રોજગારીની તકો ખૂબ જ વધારે પ્રમાણમાં ઊભી થતી હોય છે, તેના કારણે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે આપણે ગરીબી દૂર કરવાના ઉપાયો વિશેની વાત કરીએ કે ગરીબી જે છે એને કયા કયા પગલાઓ દ્વારા આપણે નાબૂદ કરી શકીએ. તો પહેલું છે કે વસ્તી વધારા પર નિયંત્રણ, કે વસ્તી વધારો જે છે તેને આપણે રોકીએ અથવા તો વસ્તી વધારાનું પ્રમાણ જો ઓછું જોવા મળે તો પણ આપણા દેશનો જે વિકાસ છે તે ઝડપી થઈ શકે છે અને ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ પણ ઘટાડી શકાય તેમ છે. ત્યારબાદ રોજગારલક્ષી યોજનાઓ, કે આમ તો આપણે જોઈએ તો આપણા સરકાર દ્વારા ઘણી બધી રોજગારલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ વસ્તી વધારાની સંખ્યાને કારણે આ રોજગારલક્ષી યોજનાઓની જે સંખ્યા છે તે નીચી જોવા મળે છે. તો આ રીતના જો વસ્તી વધારા ઉપર જ નિયંત્રણ રાખવામાં આવે
તો સરકારના અન્ય કોઈ પણ જે પગલાઓ છે તે પણ દેશના વિકાસ માટે સફળતા મેળવી શકે તેમ છે. ત્યારબાદ શિક્ષણનો વ્યાપક રીતે અપાતી કૌશલ્યલક્ષી તાલીમ, સસ્તા દરે લોન, ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ, સસ્તા દરે અનાજ વિતરણ. તો વિવિધ આવા વગેરે જેવા પગલાં ભરવાથી ગરીબી દૂર કરવામાં મદદ મળી શકે છે અને આયોજનમાં લેવાયેલા ઉપરોક્ત શ્રેણીબદ્ધ પગલાંથી આપણા દેશમાંથી ગરીબી ઘટાડી શકીએ. તો આ રીતના આપણે ગરીબી દૂર કરવા માટેના જે ઉપાયો છે તેમાં ખાસ કરીને શિક્ષણનું જે પ્રમાણ છે તે પણ વધારવું જોઈએ. અને કૌશલ્યલક્ષી તાલીમ કે આપણને સૌને ખ્યાલ છે કે આપણા ભારતમાં હજી પણ ઘણી બધી જગ્યાએ શિક્ષણનું જે પ્રમાણ છે તે ખૂબ જ ઓછું જોવા મળે છે. તો તેના કારણે લોકોને જે તાલીમ આપવામાં આવે છે એ પૂરતા પ્રમાણમાં લોકો મેળવી શકતા નથી, અથવા તો તાલીમનો અભાવ હોવાને કારણે પણ લોકો અન્ય વ્યવસાયમાં જોડાઈ શકતા નથી. કે જે અશિક્ષિત લોકો છે તેમના પાસે માત્ર ખાલી શ્રમ હોવાને કારણે તેઓ ખેતી ક્ષેત્ર સાથે જોડાઈ શકે છે અને અન્ય વ્યવસાયમાં તેઓ જોડાઈ નથી શકતા હોતા. ત્યારબાદ કે ખેતી ક્ષેત્રમાં પણ જો સિંચાઈ અને વીજળીકરણ કરવામાં આવે તો ખેતીનું પ્રમાણ પણ વધારી અને તેના દ્વારા પણ આપણે રોજગારી પૂરી પાડી શકીએ તેમ છીએ. પરંતુ ખેતી ક્ષેત્ર પણ સિંચાઈની અપૂરતી સુવિધાઓ અને વીજળીકરણનું પ્રમાણ ઓછું હોવાને કારણે ખેતી ક્ષેત્ર દ્વારા પણ પૂરતા પ્રમાણમાં લોકોને રોજગારી મળી શકે તેમ નથી. તો આમ વિવિધ પગલાઓ જે છે તેને અસરકારક રીતના અમલ કરવામાં આવે તો ગરીબી આપણે નાબૂદ કરી શકીએ તેમ છીએ. કે દેશને આઝાદી મળ્યા બાદ આયોજન પંચ દ્વારા જે વિકાસ યોજનાઓ ઘડવામાં આવે છે તેમાં દેશમાંથી ગરીબીની નાબૂદી માટે ખાસ ભાર મૂકવામાં આવે છે. તો ગરીબી નાબૂદી માટેના ઘણા બધા પ્રયત્નો પણ સરકાર દ્વારા ચાલુ છે. વિદ્યાર્થીઓ, આના પછીનો આપણો પોઈન્ટ છે ભૂખમરો, કે જે પોઈન્ટ આપણે એક્ઝામમાં આવવાનો નથી, તેથી કરી અને માત્ર ખાલી આપણે વાંચન દ્વારા તેની સમજૂતી મેળવીશું. કારણ કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે આપણને એક્ઝામમાં નથી આવવાના, તો માત્ર ખાલી આપણે વાંચન દ્વારા જ તેમનું જ્ઞાન મેળવીશું અથવા તો માહિતી મેળવીશું. તો આના પછી આપણે ઘન કચરા વિશેની માહિતી જોઈએ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે ઘન કચરા વિશેની માહિતી મેળવીએ કે ઘરમાંથી વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી અને ઉદ્યોગોથી ઘન કચરો પેદા થાય છે. કે ઘન કચરો કઈ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે? તો પહેલો તો કે ઘરમાંથી. ત્યારબાદ વેપાર અને વાણિજ્ય અને બીજી અલગ અલગ પ્રવૃત્તિઓથી અને ઉદ્યોગોથી ઘન કચરો પેદા થાય છે. શહેરી વિસ્તારો પર વસ્તીનું ભારણ વધવાથી અને ત્યાં સગવડો ઓછી હોવાથી રસ્તાઓ અને જાહેર શૌચાલયો અત્યંત ગંદા હોય છે. કે આપણને સૌને ખ્યાલ છે કે શહેરી વિસ્તારોમાં વસ્તીનું ભારણ વધતું જતું હોય છે અને ત્યાં કણે પૂરતા પ્રમાણમાં સગવડો હોતી નથી, કે જેના કારણે રસ્તાઓ અને જાહેર શૌચાલયો જે છે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં આપણને જોવા મળતા હોય છે. અને મનુષ્યનું જે મળમૂત્ર અને ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો દુર્ગંધ ફેલાતી હોય છે. ઘન કચરામાં ખાસ કરીને આપણે જોઈએ તો પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, રદ્દી, કાગળો, ઠંડા પીણાની પ્લાસ્ટિકની બાટલીઓ અને કેન વગેરેનો સમાવેશ થાય છે. કે આ કચરાના નિકાલ મોટા શહેરોમાં એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
કે ખાસ કરી અને આપણે જોઈએ કે પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓનું પ્રમાણ સતત ને સતત વધતું રહ્યું છે અને તેની સાથે સાથે ઠંડા પીણાનું જે પ્લાસ્ટિકની બોટલો છે તે પણ આપણને જ્યાં ત્યાં જોવા મળતી હોય છે. તો શહેરોમાં એ જે કચરો છે તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તે સમસ્યાનું એક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે કે જો સડી શકે તેવા ઘન કચરા હોય તો તેને દાટી અને તેમાંથી ખાતર બનાવી શકાય છે. પરંતુ રોજબરોજના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓ વગેરે ન સડી શકે તેવો ઘન કચરો છે કે જેનો નિકાલ ખૂબ જ અઘરો છે. કે ખાસ કરી અને જે સડી જાય એવો કચરો હોય તો એને દાટીને તેમાંથી આપણે ખાતર બનાવી શકીએ છીએ. પરંતુ પ્લાસ્ટિક જે છે તેને જો જમીનમાં દાટવામાં આવે તો વર્ષો પછી કે લાંબા વર્ષો પછી પણ તેની જે પરિસ્થિતિ છે તે આપણને યથાવત જોવા મળે છે. તો તેના કારણે પ્લાસ્ટિકનો જે કચરો છે તે ઝડપથી સડતો ન હોવાને કારણે તેમાંથી આપણે ખાતર બનાવી શકતા નથી. તો એ જે છે પ્લાસ્ટિકની થેલીઓ અને બાટલીઓ વગેરે ઘન કચરામાં ખૂબ જ વધારો કરી રહ્યા છે. કે આ પરિસ્થિતિ માટે આજની લાઈફસ્ટાઈલ વાપરો અને ફેંકી દોની પ્રથા મુજબ કે યુઝ એન્ડ થ્રોની માનસિકતાથી આવો જે ઘન કચરો છે તે વધી રહ્યો છે. કે અત્યારની જે જનરેશન છે એ ખાસ કરી અને યુઝ એન્ડ થ્રો કે એક જ વસ્તુ આપણે કોઈ પણ વસ્તુ છે એને એક જ વખત વાપરી અને પછી આપણે તેને ઘા કરી દઈએ છીએ. તો આવી રીતના આપણે વિચારીએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે માત્ર ખાલી આપણે તેને એક જ વખત વાપર્યા પછી આપણે ડાયરેક્ટ તેને ઘા કરી દેતા હોઈએ છીએ અને બીજી વખત તે વસ્તુનો આપણે ઉપયોગ નથી કરી શકતા. તો માનવીની જે માનસિકતા છે કે યુઝ એન્ડ થ્રો, તો આ માનસિકતાને કારણે ઘન કચરો જે છે તે સતત વધી રહ્યો છે. કે ઘન કચરામાં સમાવિષ્ટ વસ્તુઓ પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, બાટલા, ઠંડા પીણાની પ્લાસ્ટિકની બાટલીઓ અને કેન વગેરે જેવી જે બાબતો છે તેના દ્વારા ઘન કચરો જે છે તે સતત વધી રહ્યો છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે ઘન કચરાની સમસ્યાઓ વિશેની માહિતી મેળવીએ. કે ઘન કચરાનો જો યોગ્ય રીતે નિકાલ ન કરાય તો ખૂબ મોટી સમસ્યા સર્જાય છે. કે ઘન કચરાનો યોગ્ય રીતના નિકાલ કરવામાં ન આવે તો તેના દ્વારા પ્રદૂષણની જે સમસ્યા છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં ફેલાતી જોવા મળે છે. એટલું જ નહીં, તે દરરોજ નિયમિત રીતે નિકાલ ના પામે તો પણ સમસ્યા સર્જે છે. તેથી નિકાલ માટે સુસજ્જ તંત્ર કે વ્યવસ્થા ગોઠવવી અત્યંત આવશ્યક છે. કે કૂડા કચરાથી લગભગ 25 જાતના રોગો થવાની સંભાવના છે, જેવા કે ટાઇફોઇડ, કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, પીળો તાવ વગેરે. કે કૂડા કચરા જે છે તેના દ્વારા આવા જે ભયજનક રોગો થાય છે કે જે ઘણી બધી વખત જીવલેણ પણ સાબિત થતા હોય છે. તો આપણે ખાસ કરી અને ઘન કચરાની જે સમસ્યા છે તે અંગે સાવચેત રહેવું જોઈએ. કે હાલમાં આપણે જોઈએ તો કચરાના નિકાલની વ્યાપકપણે વપરાતી પદ્ધતિ તદ્દન અવૈજ્ઞાનિક અને અવ્યવહારુ જોવા મળી છે. કે તેમાં ખાસ કરી અને આપણે મોટા ફેરફારો કરવા જરૂરી છે. કે ઘણી બધી વખત મોટા શહેરોમાં આવા ઘન કચરાના ઢગલાઓમાં લાગતી આગથી ફેલાતો ધુમાડો નજીકની માનવ વસાહતો અને રહેનારા લોકોમાં ભારે મુશ્કેલી સર્જે છે. કે 2016માં મુંબઈ ખાતે કચરાના ઢગલામાં લાગેલી આગને ઠારતા દિવસો લાગ્યા હતા અને તેમાંથી ખૂબ માત્રામાં હવામાં પ્રદૂષણ પણ ફેલાયું હતું. તો આ રીતના જો ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તે ખૂબ જ ભયજનક સ્થિતિ ઉત્પન્ન કરે છે. કે કચરાનો નિકાલ મોટે ભાગે નીચી જમીન કે મોટા ખાડા પૂરી
તેને નવસાધ્ય કે વપરાશ યોગ્ય બનાવવા થાય છે. જો કે હવે આવા સ્થાનો શહેરો પાસે બચ્યા નથી અને કિંમતી જમીનો પર કચરાના ઢગલા કરવા આર્થિક રીતે પોસાશે નહીં. તો આ સંજોગોમાં ભવિષ્યમાં કચરાનો નિકાલ એ વિકટ સમસ્યા બનશે. તો ઘન કચરાના નિકાલ માટેની જે સમસ્યા છે તે ખૂબ જ વિકટ સ્વરૂપ ધારણ ન કરે તે બાબતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ હવે આપણે ઘન કચરાનો કઈ રીતના નિકાલ કરવો જોઈએ તેના વિશેની માહિતી જોઈએ. તો વિદ્યાર્થીઓ હવે આપણે ઘન કચરાના નિકાલ કરવાના ઉપાયો જોઈએ. તો પહેલું છે કે શહેર સુધરાય. નગરપાલિકાએ કચરાને શહેરથી દૂર ફેંકી આવવાને બદલે પુનઃ ઉપયોગમાં લાવવાનો અભિગમ અપનાવવો જોઈએ. કે નગરપાલિકા દ્વારા એ બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ કે શહેરમાંથી જે કચરો થાય છે તેને દૂર કોઈ પણ જગ્યાએ ફેંકી ન આવવો, પરંતુ તેનો પુનઃ ઉપયોગ કે રિસાયકલિંગ દ્વારા પુનઃ ઉપયોગમાં લાવવામાં આવે તેવો અભિગમ અપનાવવો જોઈએ. ત્યારબાદ કે કેટલાક જૈવિક કચરામાંથી કમ્પોસ્ટિંગ કરી જૈવિક ખાતર બનાવી શકાય છે. કે સડી ન શકે તેવા જે કચરા છે તેને આયોજનપૂર્વક પુનઃ ઉપયોગમાં લાવવાની યોજના બનાવવી જોઈએ. અથવા તો સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ બનાવી ઉર્જા અને કમ્પોસ્ટિંગ કરી જૈવિક ખાતર મેળવી શકાય છે. ત્યારબાદ તાપ વિદ્યુત મથકોમાંથી નીકળતી રાખથી ઈંટો કે ટાઇલ્સ બનાવી શકાય છે. કે તાપ વિદ્યુત મથકો જે છે તેમાંથી જે રાખ નીકળે છે તેને કચરા સ્વરૂપમાં ફેંકી ન દેવામાં આવે, પરંતુ તેમાંથી ઈંટો અથવા તો ટાઇલ્સ બનાવી શકાય છે. ત્યારબાદ કાચ, પૂંઠા, કાગળ, પતરા વગેરે ચીજોને જુદા પાડી અને રિસાયકલ કરવા જોઈએ. કચરાનો નિકાલ મોટે ભાગે નીચી જમીન કે મોટા ખાડા પૂરી અને તેને નવસાધ્ય કે વપરાશ યોગ્ય બનાવવા માટે કરવો જોઈએ. ઘન કચરાને જમીનમાં દાટી અને તેમાંથી ખાતર પણ બનાવવું જોઈએ અને સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ બનાવી અને ઉર્જા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતના વિવિધ પ્રયોગો અપનાવી અને ઘન કચરાનો આપણે યોગ્ય નિકાલ કરી શકીએ છીએ. તો આ વિવિધ પદ્ધતિઓ અપનાવી અને બને ત્યાં સુધી તો ઘન કચરો ઓછો જ થાય તે માટેના સતત પ્રયત્ન કરવા, પરંતુ જો ઘન કચરાનું પ્રમાણ વધે તો તેના યોગ્ય નિકાલ માટેની યોગ્ય પદ્ધતિ અપનાવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે પ્રવાહી કચરો કે ગંદા પાણીના નિકાલ વિશેની માહિતી જોઈએ. કે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે પ્રવાહી કચરો પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે, જે પર્યાવરણને મોટું નુકસાન કરે છે. કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની જે પ્રક્રિયા છે તે ખૂબ જ તીવ્ર વેગે થઈ રહી છે કે તેનાથી નીપજતો જે ઘન કચરો અને પ્રવાહી કચરો છે તેના નિકાલ માટેની જે સમસ્યા છે તે ખૂબ જ મોટી છે. કે પ્રવાહી કચરા તરીકે કારખાના કે માનવ વસાહતોમાંથી નીકળતું ગંદુ પાણી મુખ્ય છે. કે પ્રવાહી કચરામાં આપણે જોઈએ છીએ કે આનાથી અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે કારખાના દ્વારા અને માનવ વસાહતોમાંથી જે ગંદુ પાણી નીકળે છે તે મુખ્ય ગણવામાં આવે છે. કે પર્યાવરણને બગાડવામાં તેની ભૂમિકા પણ મહત્વની રહી છે. કે પ્રવાહી કચરાના અયોગ્ય નિકાલથી જળાશયો પ્રદૂષિત થવાનું જે જોખમ છે એ ઊભું થયું છે. કે માનવ વસાહતો અને કારખાના દ્વારા જે પાણી નીકળે છે એના દ્વારા અયોગ્ય નિકાલથી નદી, તળાવ કે સમુદ્ર જેવા જે જળાશયો છે તે પ્રદૂષિત થયા છે. કે ગંદુ પાણી એ પણ પ્રવાહી કચરા સ્વરૂપે એક મોટી સમસ્યા બની રહ્યું છે. કે મોટા શહેરોની ગટરોનું પાણી વ્યવસ્થાના અભાવે
કોઈ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગર સીધું નદીમાં છોડાય છે અને જેથી ગંગા યમુના જેવી પવિત્ર નદીઓ પણ પ્રદૂષિત થઈ ચૂકી છે. કે ખાસ કરી કે જે ગંદા પાણીમાં મલિન દ્રવ્યો હોય છે અને તે છેવટે નદી અને તળાવોમાં મળી જતું હોય છે તે પાણી. તો અને તેની સાથે સાથે જે મહાનગર કે નગરોની ગટરની જે અવ્યવસ્થા છે અને તેના શુદ્ધિકરણની અભાવની જે પ્રક્રિયા છે તેના કારણે પણ તે પાણી સીધું નદી અને તળાવો અથવા તો જળાશયોમાં જાય છે. તો આ બધી પ્રક્રિયાઓને કારણે આપણી માતા સમાન ગણી શકાય એવી મુખ્ય નદીઓ જે ગંગા અને યમુના છે કે જેને આપણે પવિત્ર નદીઓ ગણીએ છીએ, એનું પાણી પણ ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. અને આપણને સૌને ખ્યાલ છે કે ગંગા નદી શુદ્ધિકરણનો પ્લાન હમણાં થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા આપણે ગંગા નદીના શુદ્ધિકરણ માટેની જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ કે ઘર વપરાશમાં વપરાતા ડિટર્જન્ટને લીધે નદીઓના પ્રવાહમાં સાબુના ફીણ છવાઈ જાય છે અને એવું પાણી જો સિંચાઈ કરવામાં આવે તો લાંબે ગાળે જમીન પણ બગડે છે. કે કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે આપણે સૌ લોકો ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ અને તે ફીણવાળું જે પાણી છે તે ડાયરેક્ટ જો જળાશયોમાં જાય અને ત્યારબાદ તે જળાશયમાંથી ખેતી માટે જો સિંચાઈ કરવામાં આવે તો લાંબે ગાળે તે જમીન પણ બગાડે છે. તો આ પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા વિના સિંચાઈ કરવામાં આવે તો લાંબે ગાળે જે જમીનનું પ્રદૂષણ છે તે પણ વધેલું જોવા મળે છે. તો એના માટેના આપણે ઉપાયો જોઈએ કે કયા ઉપાય અપનાવી અને પ્રવાહી કચરાનો આપણે નિકાલ કરી શકીએ. તો ગંદા પાણીમાંથી રંગ અને ગંધ દૂર કરી તેનો ઉપયોગ સફાઈ માટે, બગીચામાં સિંચાઈ માટે અને જાહેર સ્થળોના મોટા ફુવારાઓમાં વાપરવું જોઈએ કે જેથી તે પાણીનો ફરી ઉપયોગ પણ થાય અને સમુદ્રમાં ઠલવાતું બચે કે જેથી કરી અને જળાશયોનું જે પાણી છે તે ગંદુ ન થાય. તો આ રીતના વિદ્યાર્થીઓ આજે આપણે અહીં ગરીબી વિશેની, ઘન કચરા વિશેની અને પ્રવાહી કચરા વિશેની માહિતી મેળવી. તો આના પછીનો 2 પોઈન્ટ છે જૈવિક કચરો અને માનવ મળમૂત્ર નિકાલ. તો આ 2 પોઈન્ટ જે છે જૈવિક કચરો અને માનવ મળમૂત્ર નિકાલ એ જે પરીક્ષામાં નથી આવવાના, તેથી આપણે તેની માત્ર ખાલી વાંચન દ્વારા જ સમજૂતી મેળવીશું. તો અહીં આજે આપણે ગરીબી વિશેની અને ઘનકચરા વિશેની જે માહિતી મેળવી તો તેના વિશેનું હવે આપણે પરીક્ષા માટે પણ તૈયારી કરવાની રહેશે. અસ્તુ.